નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપતસિંહ અને મારી સાથે છે ગૌરવભાઈ બીજાણી, પ્રાઇમ વેલ્થ કેર તરફથી. આજનો મારો ટોપિક છે મેડિક્લેમ. થોડા દિવસ પહેલાં મારી તબિયત થોડીક ખરાબ થઈ હતી અને મારે મારું સેન્ટર મૂકીને આગળ મોટી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડી. તો મારી પાસે પ્રાઇમ વેલ્થ કેર કરીને ગૌરવભાઈ બીજાણી પાસેથી છેલ્લા 2-2.5 વર્ષથી હું મેડિક્લેમ છે મારી પાસે. આપ સૌ મિત્રોને ખ્યાલ છે કે જ્યારે હોસ્પિટલમાં દાખલ થવું પડે ને ત્યારે ત્યાંના બિલ બહુ મોટા હોય છે અને એ બિલ ભરવા માટે આર્થિક પરિસ્થિતિ આપણી ખૂબ સારી હોવી જોઈએ. તો એવી જ રીતે મારે દાખલ થવું પડ્યું હતું અને ત્યાં સર્ટન અમાઉન્ટ મારે આપવાની થઈ. ત્યારે હું પોતે એક મેડિકલ પ્રેક્ટિશનર છું, હું કેપેબલ છું, પણ જ્યારે આપવાની વસ્તુ થાય ને અમુક સર્ટન અમાઉન્ટ કરતાં વધારે ત્યારે આપણને આમ ધ્રાસકો લાગતો. એટલા માટે 2-2.5 વર્ષથી મારી પાસે મેડિક્લેમ હતો. ભાવનગરની સારામાં સારી હોસ્પિટલમાં મારી ટ્રીટમેન્ટ. પણ આપ સૌ મિત્રોને ખ્યાલ છે કે આપણે સુપર કન્સલ્ટન્ટ પાસે જઈએ અથવા તો બહાર મોટા દવાખાને જઈએ ત્યારે 800 થી 1000 રૂપિયાની કન્સલ્ટિંગ ફી હોય, બીજા બધા ખર્ચા થતા હોય છે. એ રીતે મારું બિલ પણ થોડું વધી ગયું, પણ મને ચિંતા નહીં હતી. શું કામ? તો કે મારી પાસે મેડિક્લેમ હતું. કે સામાન્ય માણસ જ્યારે દવાખાને જતું હોય છે ત્યારે છે કે ઘણા બધા લોકોની સેલેરી 25,000 30,000 હોય છે. ઘણા બધા લોકો મહિને 15,000 થી 20,000 રૂપિયા માંડ રીતે કમાતા હોય. કારણ કે એ લોકોનું જ્યારે મેડિકલ બિલ છે ને 1.5 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ સુધી પહોંચે ને તો એમનું ઘરેણું છે, એમનું મકાન છે, કે કોઈ પણ વહાલી વસ્તુ એમને ગીરવે મૂકીને ટ્રીટમેન્ટ કરાવવી પડે. કારણ કે મેડિકલ ઇમરજન્સી ક્યારે આવશે ને એનું કંઈ નક્કી નથી, અને જ્યારે આવશે ને ત્યારે કેટલું લઈને જશે ને એ પણ નક્કી નથી. તો મારી પાસે મેડિક્લેમ હતો એટલે ત્યાં હોસ્પિટલનું બિલ એ મેડિક્લેમમાંથી જ ચૂકવાઈ ગયું. જ્યારે હું દાખલ થવાનો હતો ત્યારે મેં એમને ફોન કર્યો કે ભાઈ ગૌરવભાઈ, આ હોસ્પિટલ છે, અહીંયા હું દાખલ થઉં છું. મને કે કંઈ ચિંતા કરતા નહીં, તમે ત્યાં જાઓ, મસ્ત સરસ મજાની ટ્રીટમેન્ટ લો. અને એક દિવસ માટે હું દાખલ થયો. ગૌરવભાઈ પોતે મને હોસ્પિટલ ઉપર મળવા આવ્યા. ગેટ વેલ સૂન માટે એમણે મને આપ્યું બુફે અને કીધું કે ભાઈ તમે જલ્દીથી સારા થઈ જાઓ. અને મને ગર્વ છે કે ભાઈ એ ઢસામાં કામ કરે છે અને ઢસામાં હું તો જનરલી સેવા કરતો હોઉં છું. તો આ પણ એક વ્યાવસાયિક રીતે એક ટાઈપની સેવા જ છે. ગૌરવભાઈ બીજાણી, તમને એમનો ટૂંકો પરિચય કે 24/7 છે. કેમ ડોક્ટરો હોય છે 24/7? તમે એને ગમે ત્યારે ફોન કરશો ને એ તમારો ફોન રિસીવ કરશે. તમે એમની પાસેથી મેડિક્લેમ લો છો નથી લેતા, ડઝન્ટ મેટર, એ કાંઈ ચિંતા નથી. હા, પણ તમને સલાહ અને સૂચન ચોક્કસપણે તમારા હિતમાં હશે ને એ જ આપશે. તો એક નમ્ર વિનંતી છે કે ભાઈ મેડિક્લેમ જીવનમાં જરૂરી છે. કે ખીચામાં કેશ નહીં હોય ને તો ચાલશે, પણ જો મેડિક્લેમની પોલિસી હશે ને તો પહાડ બનીને મેડિક્લેમ તમારો ઊભો રહેશે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે પોતાની માટે, પોતાના પરિવાર માટે અને પોતાના પરિવારની સલામતી માટે નાનો એવો મેડિક્લેમ રાખો. ગૌરવભાઈ બીજાણીનો નંબર પણ નીચે છે, તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. લ્યો છો નથી લેતા, હા, સલાહ તમને ચોક્કસ સારી અને સરળ ભાષામાં તમને સમજાવું છે. તો ખૂબ ખૂબ આભાર ગૌરવભાઈ, અને ખૂબ જરૂરી છે. તો સૌ કોઈ લોકોને વિનંતી છે કે મેડિક્લેમ જરૂર અને ચોક્કસ અવશ્ય રાખજો.